હારી જાય એને સાફ કરાય, પણ માફ તો ન જ કરાય. સંભાળ તારા આ સાપોલિયાને. એકલો રખડતો ના મૂકતો, ક્યાંક મારા પગ નીચે આવીને કચડાઈ જશે. પડ પડ કરશે, પડ પડ તડપે તુજ વિન મારું મન હો. આંખો ના રસ્તે ઉતાર્યા છે મનમાં સાજન. નદીઓ શું કહી સાજણા, ઝરણા શું કહી સાજણા, આખા જગતમાં સૌથી પ્યારું સાજણી તારું સ્મિત. તને જોઈ છે ને ત્યારથી મારા દિલમાં ધક હે ધક 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 તયા કરે છે. તને કોઈ નહીં થતું? ના, મને એવું કઈ નથી થતું. મન મંદિરમાં રાખીને, આંખોમાં છુપાવીને, સપનામાં જોતા રહેતા, પણ હોઠથી કઈ ના કહેતા. મને જ ખોટું લાગે, મને જ ખોટું લાગે. આ દયાલની દયાથી તો દુનિયા ડરે છે, મારા નામથી તો સાવજ પણ ખાસ ચરે છે, સમજો. ઘાસ સરવા વાળા સાવજ સર્કસના હશે, આ ઠાકોર નહીં. મારા ડેડી સાચું જ કહેતા હતા કે તું મારા લાયક નથી. ચાલો જ અહીંથી. હવે હું કરું શું મારા સાથે કહી દે, થોડું ચીર તું તારા હાથે જ દઈ દે. હવે હું કરું શું મારા સાથે કહી દે, છુપ્યો સાથ તારો ને જિંદગી બળે છે. જગદીશ, રાધિકા પ્રેગ્નેન્ટ હતી. તું વચ્ચે ના આવીશ, નહીતર નહીતર શું જગદીશ? હા, નહીતર હું ભૂલી જઈશ કે મેં તને પ્રેમ કર્યો છે. 7 વર્ષ પછી તમે જોઈ શકો છો કે જગદીશ ઠાકોરની ફિલ્મ 7 વર્ષ પછી પાછી આવી ગઈ છે. આટલા બધા વર્ષ પછી 7 વર્ષ પછી જગદીશ ઠાકોરની છેલ્લી ફિલ્મ જે તમને અટકી રહેલી એ તમને જોવા મળશે. તેમાં ફિરોઝ ઈરાની છે, જીતુ પંડ્યા છે, તેમાં અનેક નવા વિલન બી છે, નવા કલાકાર બી છે. તમને નવા અંદાજમાં જોવા મળશે. જગદીશ ઠાકોરની જે છેલ્લી ફિલ્મ છે જગદીશ દિલવારો, એ તમને જોવા મળશે ટૂંક જ સમયમાં. એ ફિલ્મ તમને સિનેમાઘરોમાં જોવા મળશે. તમે સિનેમાઘરોમાં જોવા જજો. જગદીશ ઠાકોરને આપણે યાદ કરીએ તો જગદીશ ઠાકોરની યાદની ફિલ્મ છે એ. તેમાં એક ફિરોઝ ઈરાનીને એક ડાયલોગ માર્યો છે, હારી જાય એને છોડાય, માફ ના કરાય. જગદીશ ઠાકોરના નવા ફિલ્મનો આ ડાયલોગ છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, કોને ખબર હતી કે આ મૂવી જગદીશ ઠાકોરની શૂટિંગ થઈ ચૂકી છે અને લાસ્ટ મૂવી આ છે? મને તો ખબર નથી, મને તો ટ્રેલર આવ્યા પછી ખબર પડી. પણ તમારા લોકોનામાંથી કોને ખબર છે કે આ ફિલ્મ હતી, આનું શૂટિંગ થઈ ગયું છે, જગદીશ દિલવાલો? તો ગાઈસ, જેમ કે તમે આગળ જોયું, ટ્રેલરમાં જોયું કે જે જીતુ પંડ્યાનો રોલ હતો એ રોલ તમને આગળ જીતુ પંડ્યાનો આ ફિલ્મમાં, આખી ફિલ્મમાં છે રોલ. ગાઈસ, આ ફિલ્મમાં તમને પૂરા 2.5 કલાકનું જોવા મળશે. તેમાં તમને કલાકાર ફિરોઝ ઈરાની, જગદીશ ઠાકોર, જીતુ પંડ્યા, જેમ કે આરજુ લિંબાજા તમને જોવા મળશે. અને આ મૂવીઝ પહેલાં નહીં ક્યારે આવી કે હવે આવશે સિનેમાઘરોમાં. અને હા, બીજી એક ન્યૂઝ આપી દઉં તમને કે ભાઈની બેની લાડકી મૂવીનો બીજો ભાગ પણ બનવાનો છે.
મેં મારી સાથે કુમાર કે મકવાના મતલબ એ પિક્ચરના ડાયરેક્ટર કે મકવાના સાથે વાત થઈ છે. જો તમે આ પહેલા ભાગને ભાઈની બહેની લાડકી પાર્ટ 1ને તમે ફૂલ સપોર્ટ કરશો, આ 5મું અઠવાડિયું ચાલી રહ્યું છે અને સારું પિક્ચર ગયું છે, કમાણી બી સારી થઈ છે, એટલે એના બીજા ભાગ વિશે વિચાર્યું છે કે મકવાનાએ. તે ભાઈની બહેની લાડકી 2 તમને જોવા મળશે ઉત્તરાયણના તહેવારોમાં. તેવું તમને સ્ક્રીનશોટ જોઈ શકો છો કે તમે ભાઈની બહેની લાડકી મૂવી 2 તમને ઉત્તરાયણમાં જોવા મળશે. જગદીશ ઠાકોરની આ ફિલ્મને તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.